એટલે મારે 80 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય કે 30 વર્ષનો હોય, નવો જન્મ થયો હોય ને અને નાનું બાળ હોય ને અને એને કેવું મમ્મી પપ્પા કાકા બધું બોલતા શીખવાડવું પડે, એવી રીતે મારે તમને રામ એવું બધું બોલતા શીખવાડવું પડે, જેથી ધીરે 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 રામ 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 કરતા 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 કદાચ તમારા અવગુણોનો નાશ થઈ જશે. તમારી અંદર જે મેલ પડ્યો છે ને કામ ક્રોધ મોહ લોભનો, એ નાશ થઈ જશે અને ઓટોમેટિક કદાચ અંતર આત્મામાં એવી અનુભૂતિ ને એવો આનંદ કદાચ ઉભરાશે ને કે તમને રોમ વગર ચાલશે નહીં. આ હું રોમ વાળી મેલડી બોલું. આ તો ચારે બાજુ રામ રામ ના, આખી દુનિયામાં રામ રામ ના. તો આ એક રામનો વાયરો છે, આ રામની એક લહેર છે, આ રામની એક ટ્રેન છે. જેટલાને બેહવું હોય એટલાને બેહી જજો, જેટલા રહી ગયા ને એટલા રહી જવાના. હું મેલડી આવું બોલું.